તો હાલો ગાઈસ, આ છે અમારી બાજરી. બાજરીના બાજુમાં બે ઊભા છીએ. ભૂંડ આવે તો શું કરવાનું? ભૂંડ આવે તો બાજરીના આજુબાજુ તાર લગાવવાના અને તાર લગાવીને લાકડાથી જ તાર લગાવવાના છે. તો અત્યારે બધામાં જ ભૂંડ આવી ગયા છે, તમે જોઈ શકો છો. ભૂંડ તમને દેખાડવા મારે આ લીમડાના ઉપર ચડવું પડશે. લીમડાના ઉપર બેઠા છે બીજા લોકો ને ભૂંડ ભગાવવા આપણે શું કરીશું? આવું ઘેર ડબલું હોય તેને ખખડાવવાનું એટલે ભૂંડ જાય અને ટેખાળા મારવાના. આજુબાજુ ખેતરોથી ટેખાળા મારવાના એટલે ભૂંડ બીવાય અને જતું રહે. અહીંયા આપણે આજુબાજુ જોઈ લઈએ, ચાલ ભૂંડ હોય તો તેને કાઢીશું. અને આપણે આ કેસેટો લગાવી છે. કેસેટો લગાવવી જરૂર છે કેમ કે કેસેટ વાયરની ચમકે ને એટલે વધારે ભૂંડ બીવાય એટલે જતું રહે. એટલે આ ઉપયોગ કરો તમે કેસેટો અને વાયરોનો. હા, કેસેટો લગાવી છે અહીંયાથી જ. હા, માં અમે લગાવી છે. આ બધી જ અમારી જ બાજરી છે અને આ ખાલી ખેતર છે જે આમાં કશું જ નથી વાવ્યું. આમાં મગફળી વાવી હતી, મગફળી કાઢી પછી કશું વાવ્યું જ નથી. ભૂંડ અહીંયાથી બહાર નીકળે એટલી જ વાર છે, પછી આપણે ઘરે જવાનું. ભૂંડ આમાંથી 5 ભૂંડ નીકળ્યા છે, અંદર 2 ભૂંડ રહી ગયા છે. તો આપણે લીમડા ઉપર ચડી અને ભૂંડને નીકાળીશું. તો આપણે ચડી ગયા છીએ એના ઉપર અને આ વગાડે છે. ભૂંડે બાજરી પણ ભાગી વધારે છે, નુકસાન કર્યું છે બાજરીનું વધારે. मौसम थोड़ा सा अलग लग रहा है क्योंकि बारिश आने वाली है. मौसम कितना अलग लग रहा है ना. આ હિન્દી બોલે છે અને આપણે ગુજરાતી બોલે છીએ. તો અમને ખખડાવવાનું ચાલુ કર્યું છે અને ભૂંડ અહીંયાથી બહાર નીકળે છે. ભૂંડ અહીંયા છે, તમે જુઓ. અને આગળ નથી. હવે આપણે લીમડાથી નીચે ઉતરવાનું છે. જે આપણે લીમડા પર તો ચડી ગયા છીએ પણ નેચર નથી ઉતરી શકતા. તો નેચર ઉતરવા આપણે રાગે ઉતરીએ છીએ. નેચર ઉતરતા બધી બીક લાગશે ને. અને આ નાની છોકરી છે, આ બે લપસણી ખાય છે. ભૂંડ અંદરથી બહાર નીકળી ગયા છે અને અહીંયા ભૂંડ ત્યાં છે જે તે અહીંયા જ રહે છે. તે ત્યાંથી જતું નથી. ત્યાંથી વરાઈ એ કાળું ભૂંડ રહ્યું એ ત્યાંથી જતું જ નથી. તેને કાઢીએ છીએ પણ જતું જ નથી. હવે આપણે ઘરે જવાનું. ઘરે જઈ અને થોડી વાર પાણી પીશું, પછી જવાનું ડેરીએ. અને જોઈ લો કેસેટો કેવી ચમકે છે. કેસેટો એટલી ચમકે છે કેમ કે કેસેટોમાં એવું તો શું છે કે કેસેટો ચમકે છે. તો હવે આપણી બાજરીને બાય કહી હવે ઘરે પહોંચવાનું.
બાય બાય.